તો હેલો મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને આજે તમે કંઈક નવું જોવાના છો. તમે જોઈ શકો છો હું ક્યાં ઊભો છું અમારા ગામની શાળા પાસે, એટલે કે અમારી નાનપણની યાદ. તમે જોઈ શકો છો આ રૂમમાં અમે ભણતા. આ રૂમ 8મો રૂમ હતો. અત્યારે તો આ બધું નવું કર્યું છે. આ સ્ટેજ પણ નવું કરે છે, પથ્થર નાખ્યા છે. આરસ પથ્થર નાખી દીધા છે, સરસ મજાના પથ્થર નાખ્યા છે. અહીંયા તા ખીલા હતા ઉભા, પાઇપ ઉભા હતા અહીંયા સોકોળ બધવા વાળા. એના ઉપર અમે ડબલ કૂદું સિંગલ કૂદું રમતા હતા, પણ એ નથી, એ નીકળી ગયા છે. પછી આ જગ્યા રે, આ જગ્યા ઉપર આ અહીંયા ખીલા હતા પોકડા વાળા અહીંયા. પણ કેવું થયું કે એક ભાઈ હતો કે પતંગ ચગાવતા અહીંયા ખીલાની અંદર ઘૂસી ગયો હતો, એટલે પછી આ ખીલા કાપવા પડે. આ તમે જોઈ શકો છો આ નિશાની. અમારા નાનપણનો પરમ મિત્ર હતો, અને અહીંયા આ જગ્યા પર અહીંયા એને ખીલો ઘૂસી ગયો હતો આ ગળામાં. ત્યારથી આ ખીલા કટિંગ કરી નાખે ત્યારથી. ને તમને અંદરનો પણ નજારો બતાવું છું. આ રે વલ્લો, મારા ગામનો વલ્લો છે. પેપડો ના, વલ્લો જ કહેવાય. પછી આ પગથિયો દેખાય અને અહીંયા દેખાય આ સામો વલ્લો દેખાય તમને. એ જગ્યાએ અમે ઓટલો રમતા. ઓટલો એટલે પક્કર ઓટલા વાળું કહેવાય. એમ તો એને કહેવાય ઓટલા દો. અમે ઓટલા દો રમતા. આ બા ઓટલાથી પેલા ઓટલા ક્રોસ કરવાનું, વચ્ચે બીજા ઉભો હોય ને પકડે એટલે આપણે આઉટ થઈ જઈએ. પછી આ રહી આપણે સ્કૂલ. આ જોઈ શકો છો ગેટ રહ્યો. આ ગેટ પણ હમણાં નવું કર્યું છે. ગામમાંથી સેવા ભેટ આપી છે પટેલ શિવાભાઈ હીરાભાઈ તરફથી, એમના સ્મરણાથી. અને તમને અંદરનો વ્યૂ બતાવું છું, અમારી સ્કૂલનો અંદરનો વ્યૂ તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો આ રહી આપણો ઓફિસ. આ ઓફિસની અંદર પહેલા શિક્ષક આચાર્ય હતા આપણો ગીતાબેન હતા. અમારા વખત ગીતાબેન હતા આ ઓફિસની અંદર. પછી આ તો સાતમો રૂમ હતો. સરસ મજાના છોડવા વાયેલા છે. ટીવીનું વૃક્ષ કહેતા અમારે. બોકડા બધું સરસ કર્યું છે. પછી અમારા નાનપણની યાદ તમને કહું, આ જગ્યા પર અમે ફુવારા કરતા. હમણાં થોડા મિત્ર હતા મારા મિત્રો હતા, કેતન, મેહુલ, કિશન, પછી કિરણ, પાથ્યો, હું, બધા મિત્રો હતા. અહીંયા ફુવારા કરતા, કલર વાળા ફુવારા. સરસ. અત્યારે તો બેઠક બનાવેલી છે મસ્ત મજાની. પછી આ તો અમારો છઠ્ઠો રૂમ હતો. એ છઠ્ઠા રૂમમાં અમારા બેન મેડમ ભણાવતા, છાયાબેન, જે પેલા નાનપણમાં મને ચોપડા ને લઈ આલતા હતા. મારે થોડી પૈસા ના આવે કે છાયાબેન મને બધી હેલ્પ કરતા હતા ચોપડા મને. બસ આ તો આપણા 5મો રૂમ. અહીંયા આપણા દિનેશભાઈ સાહેબ ભણાવતા 5મા રૂમમાં. અત્યારે તો સરસ મજાના પંખા કર્યા છે. એ વખત તો પંખા નહોતા અમારા વખત, તો પંખાની પણ સગવડ અત્યારે કરી છે. પછી આ તો ત્રીજો ને ચોથો, ના આ ચોથું રૂમ જ હતું. બરોબર, ચોથું રૂમ જ હતું. અહીંયા મારા મેડમ ભણાવતા, કોકિલા મેડમ ભણાવતા હતા. પછી આપણે આવી ગયા અહીંયા ત્રીજા રૂમ. હા બરોબર, આ ત્રીજો રૂમ જ હતો. આ ત્રીજો રૂમ. પછી આ પહેલો બીજો રૂમ હતો. અને આ રહ્યું લેબ, જ્યાં પ્રયોગશાળા કહેવામાં આવતી હતી. આ પ્રયોગશાળા અહીંયા અંદર, આ પ્રયોગશાળા છે. અંદર કોમ્પ્યુટર પણ શીખવાડતા હતા. આ બધું વધારાનું સામાન પડ્યું છે. પછી આસોપાલવ મોટા હતા, પણ કાપી નાખ્યા છે. વધારે વધી જાય, નમી જાય ને ઝાડ, વાવાઝોડામાં નમી જાય એટલે પછી કટિંગ કરી નાખે. પછી આ બોટલનું ઝાડ, હા આબુ ઝાડ તો હતું જ. હા એ વખત તો હતું જ બોટલનું ઝાડ. પછી સરસ મજાની મેદી તમે જોઈ શકો છો. આ મેદી રહી, લીલીછમ મેદી હતી, ઘણી મેદી હતી. પછી આ રહ્યું જાસૂદનું ઝાડ. આ જાસૂદ, આ પેલો રહ્યો ગુલાબ. પછી સરસ મજાનું રમવાનું કરીશ બાળકોને. આ ફૂટબોલનું, વોલીબોલ કે ફૂટબોલ જે કહેવાય મને તો ખબર નહીં પડતી, પણ આ એરિયા રમવાનું કરીશ બાળકોને. અને
આ જગ્યા પર આ તમને આ થળિયું દેખાય છે, આ થળિયું રહ્યું. આ ચંપાનું ઝાડ હતું સરસ મજાનું, વ્હાઈટ વ્હાઈટ મસ્ત ફૂલ થતા હતા, ધોળા ધોળા ફૂલ. પછી આ ટાંકી રહીને થોડી બદલી નાખી છે. અહીંયા ટાંકી સરસ નાની ટાંકી હતી પણ થોડી મોટી ટાંકી કરીશ પાણીની, બાળકોને પીવાની ટાંકી. અને સરસ મજાનું પંખી ઘર પણ કર્યું છે, જેમ ઘર કર્યું છે જેથી ચકલા ચણી શકે. અહીંથી સરસ મજાનું કર્યું છે પંખી ઘર. અને અરે સરસ્વતી માતાજીનો ફોટો, મૂર્તિ છે, સરસ્વતી માતાજીની મૂર્તિ તમે જોઈ શકો છો. કેટલી મસ્ત મૂર્તિ છે. મૂર્તિ એની એ જ છે, ખાલી આ ઉપર આ શેડ કર્યો છે એટલો જ, બાકી મૂર્તિ તો એની એ જ છે. સરસ મજાની મૂર્તિ. પછી સ્કૂલની અંદર સરસ મજાનો એક વ્યવસ્થા કરી છે મસ્ત. સીસીટીવી કેમેરો, એક વખત ચોરી થઈ હતી ને એટલે પછી આ કેમેરો લગાવવો પડે છે સ્કૂલની અંદર. સરસ કામ કરી છે, જેથી ખરાબ લોકોની નજર ના પડી શકે એમ કઈ વસ્તુ પર. અને તમને પાછળ બતાવું, પાછળ રૂમ બતાવું, ફરી જવું પડે મારે તો પાછળ. આ જગ્યા હતી આ જગ્યા પર અમે એ વખત ટાઈલ્સ તો કદાચ નથી જ, ટાઈલ્સ નથી. અમે એ વખત અહીં બેસતા, જમવા બેસતા મધ્યાહન ભોજનનું. આ જગ્યા ઉપર થાળી લઈને બેસી જવાનું જમવા માટે. પીરસક અને એની ખીચડી એક નંબર ભાવતી. સ્કૂલની ખીચડી એટલે એક નંબર ખીચડી. ઘેરથી છાશ લાવવાની બાટલામાં અને ખીચડી ખાઈએ કે આહા બહુ મજા આવી જાય. પછી આ બોર્ડ ઉપર મસ્ત લખેલું, સારા વિચારો જીવનને સુંદર બનાવે છે, સાચું જ્ઞાન એ જ સાચું ધન છે, સારા શબ્દો હંમેશા હૃદયને સ્પર્શે છે. વાહ વાહ, લખવા વાળાને ધન્યતા. પછી એક સરસ મજાનું ઝાડ તમને બતાવી દઉં. એ વખત કહેવામાં આવતું મારા, અને કહેતા હતા આ ઝાડ જેવા. આ તમે જોઈ શકો છો, આ વિદ્યાનું ઝાડ કહેવામાં આવતું. વિદ્યાનું ઝાડ ચોપડામાં રાખતા અમે મને, જેથી વિદ્યા આવે બાળકોમાં. અને આ રીત પથરી, આ પથરીનું ઝાડ છે. જે લોકોને પથરી થતી હોય કે આ પાન ખાવાના હોય, પથરીનું આવે ઝાડ. તો ચલો મિત્રો, હું પાછળ આવી ગયો છું, તમે જોઈ શકો છો. આ રહી પાણી પીવાની ટાંકી, આ ટાંકી. પછી આ મુતડીને હતું. આ રહ્યો આપણો 8મો રૂમ. આ રહ્યો 8મો રૂમ. આપણા કોમલભાઈ સાહેબ ભણાવતા હતા અંદર. અંદર હતું અહીંયા ચા મેકાતી હતી અંદરની સાઈડ. પાણી પણ મસ્ત આવતું પ્લાન્ટનું, આરો પ્લાન્ટ હતું અંદર. પછી અહીંયા લીમડું હતું. લીમડું તો કાપી નાખ્યું છે, કારણ કે સમય જાય કે બધું ખનન થઈ જ જાય છે. અહીંયા જૂનું મધ્યાહન ભોજન હતું આ જગ્યા પર. અહીંયા નવું બનાવ્યું છે. પછી અહીંયા પણ મધ્યાહન ભોજન હતું, અહીંયા પણ નવું જ બનાવ્યું છે. આ જગ્યા પર ખાવાનું બનતું હતું અને અમે જમવા બેસતા. અહીંયા આ જગ્યા પર અમે જમવા બેસતા. આ જગ્યા ઉપર, આવી જગ્યા ઉપર પહેલા. અત્યારે સરસ મજાની વ્યવસ્થા કરી છે, પાણીની ટાંકી કરી છે જમીનની અંદર. હજી સ્કૂલમાં કામ ચાલુ છે એટલે આ બધું રખડ બખડ પડી રહ્યું છે, પણ બધું સાફ થઈ જાય મસ્ત લાગે, જોરદાર. પાછળ દેખાય છે મંદિર છે આપણા કેસરગંજ ગામનું, માતાજીનું પંચદેવ મંદિર છે આપણા. તો મિત્રો ચલો, પાછળથી હું અગાડી આવી ગયો અને તમે જોઈ શકો છો આવી રહ્યા બાળકો મસ્ત સ્પર્ધામાં ભાગ લીધો છે અને એમના યોગાસન ને બધા ફોટા મસ્ત પાડેલા છે. આ જુઓ, સરસ મજાના ફોટા પાડ્યા છે. ગાંધી બાબુનો ફોટો, ડોક્ટર આંબેડકર, બાબા સાહેબ આંબેડકર,
સરસ્વતી માતાનું કીધું, સુભાષચંદ્ર બોઝ, પછી આ નહીં ખબર, આ ફોટો છે પણ મને ખબર નહીં આ કયા, આ કોનો ફોટો છે મને ખબર નહીં. પછી જોઈ શકો છો શિવાજી મહારાજ, છત્રપતિ શિવાજી મહારાજ. તો મિત્રો અહીંયા સરસ મજાના આસોપાલવ હતા. આ જોઈ શકો છો, એક કટિંગ કરી નાખ્યા છે, કાપી નાખ્યા છે. આ આસોપાલવનો જોડ આઈ રહ્યા. અને અહીંયા પહેલી હતી, મસ્ત પહેલી હતી, લપસોણી ખાવા જેવી આ જગ્યા ઉપર. પછી હું તમને બીજું એક બતાવવાનું મસ્ત ભૂલી ગયો છું. હું તમને જગ્યા બતાવું, હું તમને વસ્તુ અત્યારે નહીં બતાવી શકું. એનું કારણ કે વસ્તુ અત્યારે છે જ નહીં. આ જગ્યા પર મસ્ત નકશો હતો, 3 દેશનો નકશો હતો. અહીંયા ભારતનો હતો, પછી કઈક નકશો હતો મોટો, 3 નકશા હતા મોટા મોટા, જેમાં તમે બધું જોઈ શકો કે આ જગ્યા અહીંયા આવેલી. પછી અહીંયા સરસ મજાનું લખેલું છે, જો ઘડિયા પણ લખેલા છે. 15 એકા 15 ના ઘડિયા લખેલા છે, 16 નો ઘડિયો લખેલો છે, 11 ના ઘડિયા લખેલા છે, પછી 13 નું ઘડિયું લખેલું, સરસ મજાનું છે. પછી આ પ્રાણીઓના નામ, બાળકોને ના આવડે તો આમાં જોઈને બાળકો બોલી શકે છે. પ્રાણીઓનું નામ છે. પછી આ થોડી કારતક માક્ષક, મહિનાઓના નામ. આ એકડી આવી રહ્યા 3 ના ઘડિયા. તો મિત્રો મારાથી ભૂલ થઈ ગઈ, હું તમને એક કહેવાનું ભૂલી ગયું. અહીંયા કોણ ભણાવતું? આપણે આ રૂમમાં આપણે રંજનબેન ભણાવતા, પ્રજાપતિ રંજનબેન. અને અહીંયા મારા કાંતાબેન, ખરાડી કાંતાબેન આ રૂમમાં ભણાવતા હતા. અને અંદર તો આપણે ઘણું લખોટીઓ હતી, લખોટીઓ રમતા. અને એક સરસ મજાની તમને વાત કહું કે આ રૂમની અંદર અમને ઇન્જેક્શન આવે, ખબર છે? અહીંયા હાથ આપતા હતા ઇન્જેક્શન, પોલિયાના ગમે તે ઇન્જેક્શન આપતા. તો અહીંયા ઇન્જેક્શન આપતા કે તો પેલા શું કહેતા કે ભાઈ ઇન્જેક્શન લેશો કે તમને પાર્લેજી મળશે. પાર્લેજીની લાલચમાં મને નાનપણમાં તો એવું જ કે ભાઈ કે પાર્લેજી, પાર્લેજી મળી ગયું, બધું સુખ મળી ગયું. વખત એક બિસ્કિટ મળી ગયું એટલે તો પાર્લેજીની લાલચમાં અમે ઇન્જેક્શન લઈ લેતા હતા. એમ મજા હતી, એમ આખી અલગ જ મજા હતી. એ સ્કીમ હતી પણ બહુ મજા હતી એમ. પછી આ જગ્યા પર બધું પાણી ભરાઈ જતું, અહીંયા આ બધું પાણી ભરાઈ જતું. અને મેં અંદર પાણી ભરી ગયા કે એને પગ પર આડી હતી, ડાયરેક્ટ મહિનામાં પડી જતા હતા અંદર. જો સાચું કહું તો ભાઈ, જૂઠું નહીં કહેતો. પછી 2 વાગે રિસેસમાં બોરો ખાવાના આવી ગયા, જોમફળ ખાવાના આવી ગયા, બદામો ખાવાના આવી ગયા, નાહી જતા હતા. પણ અત્યારે બહુ દુઃખ થાય છે. ભાઈ ક્યારે કહું હું જેવું સાચું જ કે પાછું. તમે જોઈ શકો છો અત્યારે આ વલ્લા ઉપર જો આ તમને સામે પતંગ દેખાય છે. એ પતંગ તમને હાલ દેખાય છે, બાકી અમે નાનપણમાં હતા કા પતંગ જોવા જ ના મળે. કોઈ ઝાડ ઉપર તમને પતંગ જ ના જોવા મળે. એક પતંગ વધા કે તો બાપ ના બોલ, એક પતંગ ના બોલ જોવા મળે. બધા પતંગ ઉતરી જતા. એ વખત નાનપણની મજા જ અલગ હતી. પછી ટાઢવાય માનું તો ટાઢવાય તમે તાપણી કરતા. તાપણી જઈએ ઉકોળોમાં જઈએ, ઉકોળોમાં હુકો સોણા હોય કે છાણા હોય, એ છાણા હું લાવતા અને તાપણી કરતા, થેલીઓ ભરી લાવતા. પછી તુવરીઓ હોય, ગુણીઓ હોય, એ બધું ઠેલાવાનું, રાચું ઠેલાઈએ અને તાપવાનું. મજા આખી અલગ હતી. તો મિત્રો તમને મારો આ નાનકડો વ્લોગ પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન કરવાનું ભૂલતા નહીં, જેથી તમારાથી નવી અપડેટ છૂટી ના જાય. અને વળી પાછા મળીશું નવા એક વ્લોગમાં. જય માતાજી.